ઘરમાં ઊભું રહેવાની જગ્યા નહીં એવું પાણી, પાછળ પાણી, આગળ પાણી, બધે જ પાણી છે. તો જવું કઈ અત્યારે? વરસાદનું પાણી એટલું બધું આવે છે કે કીડા મકોડા બધું અંદર જાય છે. ઊંઘવાની તો વાત છોડો, ઊભા રહેવાની જગ્યા નહીં. અહીંયા તક કે અમે ટોયલેટ બાથરૂમ પણ જઈ શકતા નથી. હેરાન થઈ ગયા છે. ઘરમાં પાણી, બધું કપડા લતા, અનાજ પાણી બધું પલળી ગયું છે. 10 ઇંચ વરસેલા વરસાદ બાદ હાલોલની કંઈક આવી સ્થિતિ છે. ઠેર ઠેર પાણી ભરાતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ક્યાંક કેડ સમા તો ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાયા છે. પાણીના પ્રવાહમાં મૃત પશુઓ પણ તણાઈને આવે છે. ઉપરાંત સાપ અને અજગર પણ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અહીં પાણી ભરાવાનું કારણ આપતા એક સ્થાનિકે કહ્યું, બીજું આગળ જે અમારા પેલા પાણી જવા માટે કોતર હતું, એ કોતર અત્યારે ભરીને એક સિંગલ નાળું નાખવામાં આવ્યું છે. એ નાળામાંથી પાણી ખેંચાતું જ નહીં. એના લીધે અમારી સોસાયટીમાં પાણીનો લેવલ વધી જાય છે. ઘણી જગ્યાએ હજુ પણ પાણી ઓસર્યા નથી. લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં તેમને કોઈ મદદ નથી મળી.